એક ક્રાઇમ કેસની વાત કરીએ તો પાલનપુરમાં પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ નાર્કોટિક્સ એટલે કે એનડીપીએસના કેસમાં નામદાર કોર્ટે તેઓને દોષિત જાહેર કર્યા છે। જી હા, આ સૌથી મોટા મહત્વના સમાચાર છે। આઈપીએસ સંજીવ ભટ્ટ એનડીપીએસ કેસમાં નામદાર કોર્ટે તેઓને દોષિત જાહેર કર્યા છે। પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પર એનડીપીએસનો જે કેસ હતો, ટ્રાયલ ચાલતી હતી બનાસકાંઠા ખાતે। આજે આખરી ફેસલો સુનાવણી અને નામદાર કોર્ટે માન્યું છે કે પૂરતા પુરાવા છે। એનડીપીએસના આ કેસમાં આરોપી સંજીવ ભટ્ટ દોષિત સાબિત થયા છે। આજે કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યા હતા। સૌથી મોટો ખુલાસો, સૌથી મોટા સમાચાર, વર્ષ 1996માં ખોટા એનડીપીએસ કેસ મામલે આ ટ્રાયલ ચાલતી હતી। પાલનપુરની જે બીજી એડિશનલ સેશન કોર્ટ છે તેમાં પૂર્વ સંજીવ ભટ્ટ આઈપીએસ ને કોર્ટે પુરાવા આધારે ટ્રાયલ ચાલ્યા બાદ આખરી સુનાવણીમાં દોષિત જાહેર કર્યા છે। આ સમગ્ર કેસને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે। બનાસકાંઠા સેશન કોર્ટ, બીજી એડિશનલ સેશન કોર્ટમાં ફેસલો આવ્યો છે ને સંજીવ ભટ્ટ પૂર્વ આઈપીએસ અધિકારી દોષિત સાબિત થયા છે। આપણે જણાવી દઈએ કે વર્ષ 1994 અને 95માં બનાસકાંઠા એસપી તરીકે સંજીવ ભટ્ટનો કાર્યકાળ હતો અને 96માં આ કેસ જે હતો તે રજીસ્ટર થયો હતો। સંજીવ ભટ્ટના કાર્યકાળ દરમિયાન જેઓ બનાસકાંઠાના તેઓ પૂર્વ એસપી હતા તે દરમિયાન અનેક નાર્કોટિક્સના કેસો દાખલ થયા હતા। તે પૈકીનો એક જે કેસ હતો, પાલીના લોયર હતા અને પાલીના જે રાજપુરોહિત લોયર હતા સુમેરસિંહ, તેઓનો આ એક કેસ છે। અહીંયા ટુડે ગુજરાતી ન્યૂઝ પાસે જે ઇનપુટ આવી રહ્યા છે તે ઇનપુટ એ પ્રકારના છે કે પાલનપુરની એક હોટલમાં પ્લાન્ટેશન મુજબ ડ્રગ્સ મૂકવામાં આવ્યું હતું અને તે કેસમાં રૂમ બુક થયો હતો। એ રૂમ સંભવિત રીતે કથિત આરોપો એવા હતા કે પાલીના જે વકીલ હતા સુમેરસિંહ રાજપુરોહિત, તેઓ દ્વારા બુક કરાવ્યો છે। એ રૂમમાં તલાશી લેવાઈ હતી, કંટ્રોલ રૂમ પર ફોન જાય છે, એક અજાણ્યો ઈસમ હોટલમાં છે, ડ્રગ્સ સાથે છે, પોલીસનો દરોડો પડે છે અને ડ્રગ્સમાં જે હોટલ રજિસ્ટર હોય છે તેમાં નામ જે હોય છે પાલી વકીલનું રજિસ્ટર હોય છે અને તે આધારે રાજસ્થાનથી પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતને અહીંયા લાવવામાં આવે છે। તે વખતે એસપી સંજીવ ભટ્ટ હતા। એનડીપીએસના કેસ સબબ તેઓ પર ગુનો દાખલ કરવામાં આવે છે। જોકે અંડર ઇન્વેસ્ટિગેશન દરમિયાન 4 થી 5 જે દિવસો હતા તે તપાસનો તબક્કો હતો અને જે વકીલ હતા રાજપુરોહિત, તેઓને જે અંડર ઇન્વેસ્ટિગેશનની જે તપાસ ચાલી હતી તેમાં તે બાદ છોડી મૂકવામાં આવ્યા। તેઓ વિરુદ્ધમાં કોઈ પુરાવો મળ્યો ન હતો। જો કે આખો જે કેસ હતો, જે કોર્ટ સમક્ષ જે પુરોહિતે વકીલે પુરાવા મૂક્યા છે તે મુજબ પુરોહિતને ધરપકડ જે હતી તે ગુનાહિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી। એક જમીન વિવાદ હતો પાલીનો અને એ જમીન વિવાદના કેટલાક મોટા માથાઓ હતા, તેમાં સંજીવ ભટ્ટ પણ આવ્યા હતા। આ રાજપુરોહિત અને તેમના લોયરનું કહેવું છે ને તે મુજબ તેઓએ સંજીવ ભટ્ટ ઉપર ફરિયાદ કરી હતી। તેઓનો સ્પષ્ટ આક્ષેપ હતો કે આ જે ડ્રગ્સ છે તેને પ્લાન્ટેશનના ભાગરૂપે લાવી અને તેઓને ફસાવવા માટે મૂકવામાં આવ્યું છે અને તે રીતે સુપ્રીમ કોર્ટ સુધી, ન્યાયની અદાલતો સુધી આ ચાલી હતી ને તે બાદ સંજીવ ભટ્ટને ક્યાંક ને ક્યાંક ગુનાહિત કાવતરામાં જે તેઓ વિરુદ્ધમાં કાર્યવાહી થઈ હતી, કસ્ટડીમાં હતા અને હવે આખો જે કેસ હતો કે જેના પીડિત મુખ્ય જે વકીલ છે પાલીના છે સુમેરસિંહ રાજપુરોહિત તેમનું નામ છે। પાલીના આ વકીલની મોટી ન્યાયિક કાનૂની લડાઈ હતી। ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે હમણાં જ ટેલિફોનિક વાતમાં તેઓએ ખૂબ જ સ્પષ્ટ કહ્યું હતું કે ન્યાયની અદાલતમાં વર્ષોની મારી જે લડત હતી એમાં મને વિજય થયો છે, હું કોર્ટનો આભાર માનું છું। અને આ આખો જે કેસ છે એમાં કોર્ટે પુરાવા આધારે ગુનાહિત કાવતરા સાથે નાર્કોટિક્સ પ્લાન્ટેશન જે કેસ હતો તે કેસમાં સંજીવ ભટ્ટ આઈપીએસ પૂર્વને દોષિત સાબિત કર્યા છે। કોર્ટે પોતાના સજાનો ફેસલો આ જે ન્યૂઝ આપણે હું બતાવી રહ્યો છું તે દરમિયાન હજી કોર્ટે કેટલી સજા છે, કેટલો દંડ છે તેનો ચુકાદો આવ્યો નથી। જોકે કોર્ટે સ્પષ્ટ માન્યું છે કે સંજીવ ભટ્ટ નાર્કોટિક્સ કેસમાં દોષિત છે, પૂરતા પુરાવા છે અને એ દોષ આધારે નામદાર કોર્ટ પાલનપુર બનાસકાંઠા બીજી એડિશનલ સેશન કોર્ટ છે તે હવે તેઓના સજા અને દંડની જે ખાસ કરીને સજા છે
તેની જાહેરાત કરી શકે છે. જોકે મોટો ખુલાસો આઈપીએસ કક્ષાના અધિકારી અને નાર્કોટિક્સ જેવા ગુનાના કામમાં પ્લાન્ટેશન કર્યું હતું અને એ કામમાં ટ્રાયલ ચાલે છે, ટ્રાયલમાં પુરાવા પડે છે અને પુરાવામાં સંજીવ ભટ્ટ દોષિત સાબિત થાય છે. આ એક મોટો ખુલાસો છે. આઈપીએસ સંજીવ ભટ્ટ અગાઉના કેસોમાં પણ ક્યાંક દોષી થયેલા છે. કાયદાની કોર્ટોમાં તેઓની વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે. જો કે આ નવો કેસ અને તેમાં કહેવાતો કેસ હતો, હવે એ કેસમાં તેઓ દોષિત સાબિત થયા છે. ટ્રાયલ, પુરાવા, પૃથ્થકરણ, વિશેષ અને નામદાર કોર્ટનો ફેસલો. આમાં મોટા સમાચાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપણે બતાવી રહ્યા છે. નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ બનાસકાંઠાના ટ્રાયલ દરમિયાન સેશન કોર્ટે તેમને દોષિત સાબિત કર્યા છે. કોર્ટે પોતાનો ફેસલો અબાધિત રાખ્યો છે. સજા અને દંડ કેટલો છે તે હવે નક્કી થશે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે આજના ચુકાદામાં કે સંજીવ ભટ્ટ તેઓના પૃથ્થકરણ પુરાવામાં ટ્રાયલમાં દોષિત છે. આમ સંજીવ ભટ્ટે એક મોટો સમયગાળો અંડર ટ્રાયલ પ્રિઝનર્સ એટલે કે કાચા કામના કેદી તરીકે જેલમાં ગુજાર્યો છે. જોકે હવે આ કેસમાં દોષિત થતાં તેઓને મોટો સમય જેલ અને જેલની જે ન્યાયિક પ્રક્રિયાઓ છે, અપીલ, એ તમામ બાબતોમાં હવે ગુજારવો પડશે. આપણે જણાવી દઈએ પુનઃ કે ટુડે ગુજરાતી ન્યૂઝ સમગ્ર ટેલિફોનિક વાર્તાલાપમાં પાલીના વકીલ સુમેરસિંહ રાજ પુરોહિતે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયની અદાલતની જીત છે. ન્યાયનો જય જયકાર તેઓ કર્યો હતો. મોટી કાનૂની લડાઈ મેં લડી છે તેવું તેઓએ કહ્યું હતું ટેલિફોનિક વાતમાં. અને હવે મને જીત થઈ છે, મને ન્યાય મળ્યો છે, હું નામદાર કોર્ટનો આભાર માનું છું તેવું પણ તેઓ પોતાના ટેલિફોનિક નિવેદનમાં જણાવ્યું હતું. સંજીવ ભટ્ટ દોષિત, સજા અને સજા કેટલી છે, કેટલો દંડ છે તેનો ચુકાદો હવે આવશે. જો કે કોર્ટે માન્યું છે કે સંજીવ ભટ્ટને નાર્કોટિક્સના ટ્રાયલ દરમિયાનના જે કેસ કોર્ટ સમક્ષ ચાલતો તેમાં કોર્ટે દોષિત સાબિત કર્યા છે. નમસ્કાર.